કલેક્ટર કચેરીમાં સ્વાગત છે તમારું. કેવું લાગે છે આજનો દિવસ કંઈ સ્પેશિયલ દિવસ છે એવો ખ્યાલ છે? દિવસ છે સ્પેશિયલ દિવસ છે ખ્યાલ છે કે આપણે જે ગુજરાત ગવર્મેન્ટ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમના 2 વર્ષ પૂર્ણ થયા છે આજે છે. અને નવી સરકારનું રચના થયા પછી 2 વર્ષ પૂરા થયા. આ કાર્યકાળમાં ઘણા બધા સીમાચિહ્નો રાજ્ય અચીવ કર્યા છે. તમારા ધ્યાનમાં પણ હશે ઘણા બધા ડેવલપમેન્ટ છે કે જે સતત બનતા રહે છે. ઘણી બધી નીતિ વિષયક બાબતો સરકારશ્રી આપણે ત્યાં અમલમાં મૂકી, જેવી કે આઈટીએસ પોલિસી છે. આપણે ત્યાં ગ્રીન હાઇડ્રોજનની અંદર આપણે દેશની અંદર ખૂબ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે. કેટલા મોટા પ્રોજેક્ટ્સ અત્યારે પાઇપલાઇનમાં છે. અને રિન્યુએબલ એનર્જી પોલિસી બહુ મોટી વસ્તુ છે. આપણે સોશિયલ ડેવલપમેન્ટ ગોલ્સની વાત કરીએ છીએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની, કે જેની અંદર નોન ફોસિલ ફ્યુઅલ્સ છે કે આપણે જે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ બિનપરંપરાગત અને રિન્યુએબલ સોર્સ ઉપર થઈ શકે એના માટેની નીતિ વિષયક બાબત રાજ્ય સરકાર અમલમાં લાવે છે. આપણા જિલ્લાની અંદર વાત કરીએ તો મોટા પાયે સોલર પાવર અને વિન્ડ પાવરમાં આપણે ત્યાં રોકાણ થયું છે. હજી નવું આવી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં સોલર પાવર અને વીજના વલણમાં ઘણું નવું રોકાણ થયેલું છે, નવું પણ આવે છે. બિલકુલ આવી રહ્યું છે ને એને કારણે આપણે ત્યાં જે ગ્રીન હાઉસ ગેસ એમિશનનું અને જે આપણે કોપના આપણા જે ભારત સરકારે જે કમિટમેન્ટ્સ આપ્યા છે એને આપણે અચીવ કરવા માટે અગ્રેસર રહ્યા છીએ. ઘણી બધી બાબતોમાં આપણે એક પ્રાથમિક કામો કર્યા કે જેમ ભારતમાં નીતિ આયોગ છે એમ ગુજરાત એક પહેલું રાજ્ય બન્યું કે જેણે પોતાનું સ્ટેટ લેવલનું આવું એક સંસ્થા બનાવી, ગ્રીટ એટલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન. અને એક અધિક મુખ્ય સચિવ નિવૃત્ત એવા અધિકારી અત્યારે એના સીઈઓ તરીકે મૂક્યા છે અને એ લોકોએ પોતાનું કામ ચાલુ કર્યું છે. આપણે ત્યાં આપણા પડોશમાં ધોલેરાની અંદર પણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ બનાવવાનું એક બહુ મોટો પ્રકલ્પ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. આપણે ત્યાં સોલર રૂફટોપની અંદર ભારતની અંદર આપણું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન ગુજરાત રાજ્યનું છે. લગભગ 2,82,000 જેટલા ઘરો ઉપર સોલર રૂફટોપ લાગી ગયા છે. 2,82,000 ઘરો જી. અને સાહેબ ગવર્મેન્ટ સબસિડી આપે છે. અત્યારે વધુ 78,000ની સબસિડી અત્યારે ભારત સરકારની યોજના હવે અમલમાં આવી. એની પહેલાં ગુજરાત સરકારની હતી. ભારત સરકારની સોલર પીએમ સૂર્યઘર યોજના છે. પીએમ સૂર્યઘર યોજના એમાં ઓનલાઈન પોર્ટલ છે ને ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. અને ઓફલાઈન પણ થઈ શકે કે ઓનલાઈન? એમાં ઓનલાઈન છે. અચ્છા, ઓનલાઈન. હા. અને એમાં સબસિડી જે તે વ્યક્તિના પોતાના ખાતામાં આવે છે. ગુજરાત એમના ખાતામાં. હા. અને તમારું બેંક એકાઉન્ટની ડિટેલ તમે નાખો એટલે જ્યારે તમારે ત્યાં કામ પતી જાય ત્યારે એ સબસિડી તમારા ખાતામાં સીધી આવી જાય. એટલે એ એક સારી વસ્તુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પણ ખૂબ સારું કામ આપણે ત્યાં થયું છે. આ ઉપરાંત તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં જે હેલ્થ આરોગ્યના કાર્ડ જે હતા એ કાર્ડમાં 5 લાખની મર્યાદા હતી. જે આરોગ્યનું કવર હતું પરિવારને, હવે 10 લાખ રૂપિયા થઈ ગયું, વધી ગયું 10 લાખ. એટલે ઘણા બધા પરિવારો એવા છે કે જે લોકોને સારવાર કરાવવી હોય તો પોતાની માલ મિલકતો વેચીને સારવાર કરાવવી પડતી. આના કારણે આપણને એક એવું સિક્યોર કવર મળ્યું છે કે જેથી કરીને સારી હોસ્પિટલમાં એમને યોગ્ય લાગે તેવી જગ્યાએ જઈને એ લોકો પોતાની સારવાર કરાવી શકે છે. એક નવી આપણે ત્યાં નવી પહેલ થઈ છે કે જે પીએમ પોષણ યોજના છે એની અંદર આપણે સીએમ સાહેબ તરફથી પૌષ્ટિક આહાર યોજના હમણાં તાજેતરમાં જ અમલમાં મૂકવામાં આવી, જેથી કરીને જે લોકો આપણા વિદ્યાર્થીઓ જ્યાં પીએમ પોષણ યોજનાની અંદર લાભ લેતા હતા એ લોકોને ભોજન સાથે એક વધારાનો એક અલ્પાહાર, સવારના પૌષ્ટિક અલ્પાહાર આપવાનું ચાલુ કરે છે. આજે પૌષ્ટિક અલ્પાહારની તો આંગણવાડીની બહેનો માટે પણ છે જ ને? એ લોકો આંગણવાડીની યોજના છે પણ આ અલગથી જે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ જે જાય છે એ લોકોના માટે છે. પ્રાથમિક શાળાની અંદર આપણે અંદર આપીએ છીએ. એક પેડ માં કે નામનું અભિયાન આપણે આ ચોમાસામાં ચલાવ્યું. લગભગ 17 કરોડ ઉપરાંતના વૃક્ષો વાવી શક્યા છીએ. વિશ્વાસ પ્રોજેક્ટની અંદર આપણે 7,000થી વધુ સીસીટીવી કેમેરા આપણે જુદા જુદા જિલ્લાઓમાં, જુદા જુદા ગામોમાં આપણે 7,000 કરતાં વધારે સીસીટીવી કેમેરા લગાવ્યા. બિલકુલ. આને કારણે આપણે ત્યાં ગુજરાત રાજ્ય તરફથી
જે આપણે લોકોની સેફટી સિક્યુરિટી માટે જે હજી વધારે પગલાં લેવા પાત્ર છે એ ધીમે ધીમે કરતાં આપણે આગળ વધી રહ્યા છે. તમને એવો પણ ખ્યાલ હશે કે અમદાવાદની મેટ્રો હવે ગાંધીનગર પહોંચી ગઈ. જી સાહેબ, હા ખ્યાલ છે. એટલે પહેલાં એક એવું હતું કે અમદાવાદની મેટ્રો કે ભાઈ ગાંધીનગર સુધી જઈ શકો. એટલે આપણે ભાવનગરની વાત કરીએ કે આપણે ગાંધીનગર જવું હોય તો અહીંથી પશ્ચિમ રેલવેની ટ્રેનમાં બેસીને આપણે અમદાવાદમાં ગાંધીગ્રામ સ્ટેશન પર ઉતરીએ. ગાંધીગ્રામ સ્ટેશન ઉપર જ મેટ્રો સ્ટેશન છે. બરોબર. એ મેટ્રો સ્ટેશન ઉપર તમે મેટ્રો ચડી અને સીધું ગાંધીનગર આપણે પહોંચી શકીએ. એટલે એ આને હવે ગિફ્ટ સિટી સાથે પણ કનેક્ટ કરવામાં આવ્યું છે. એને કારણે બહુ ઝડપથી વાતાનુકૂલિત ટ્રાન્સપોર્ટેશનમાં આપણે કોઈ પણ ટ્રાફિકની અડચણ વગર ખૂબ ટૂંકા સમયમાં સમય પણ બચે એમ. જી. અને લગભગ પીએમ સૂર્યઘરની વાત કરીએ તો લગભગ 1,59,000 લાભાર્થીઓને આપણે છેલ્લા 7 મહિનાની અંદર લાભાન્વિત કરી દીધા. એટલે આપણે લાભ આપી ચૂક્યા છે. એટલે આપણે ગુજરાત જે છે એ ગુડ ગવર્નન્સની અંદર અને ભારત સરકારની આવી લોક સુખાકારીની જે જુદી જુદી યોજનાઓ છે એની અંદર ખૂબ ઝડપથી લોકોને લાભ મળી શકાય એના માટે ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી આપણે અમલમાં આવી રહ્યા છે. પીએમ સૂર્યઘર એવી યોજના છે કે મને તમને સીધી રીતે લાગુ પડે છે કે મારા ઘરે પણ સૂર્યઘર છે, મારા ઘરે પણ સોલર રૂફટોપ છે અને એને કારણે લઈ શકાય. અને એમાં તમારે ક્યાંય અરજી કરવા જવાની જરૂર નથી. ઓનલાઈન વેન્ડર પણ ઓનલાઈન છે. એ લોકોને તમે બોલાવો, તમારે ત્યાં આવીને ફિટ કરી જાય અને એ જેવું તમારું ત્યાં ચાલુ થાય એવું જ આપણને એનો લાભ મળી જાય છે. અને એની જે સબસિડી છે એ આપણને સીધી મળી જાય. સબસિડી કરતાં એ જે વર્ષો જે લાભ મળવાનો છે કે વીજળીના બિલમાં જે રાહત થશે, બહુ રાહત થાય વીજળીના બિલમાં. બરાબર. એટલે સરકારી વીજળી ખરીદી લેશે એનું જે કંઈ એ સરપાસ હોય તો સરકારના ગ્રીડમાં જાય તો સરકાર આપણને ₹2.25 પ્રમાણે એને ક્રેડિટ આપે છે. એની જગ્યાએ મોટો અગત્યનો બાબત છે કે જે વીજળી આપણે વીજળી કંપની મારફત ખરીદીએ છીએ એની સામે સેટ ઓફ કરતાં તમારું વીજળીનું બિલ ઇફેક્ટિવલી ઘટી જાય છે. અને ઘણા કિસ્સાઓમાં એકદમ નગણ્ય બિલ આવે છે. મારા પોતાના ઘરની વાત કરું તો આ મહિને ₹80 બિલ આવ્યું ખાલી. અને બાકી એ તો કેટલું મોટું બિલ આવે, હજારોની અંદર હોય. અને બીજું આપણે ત્યાં સૌથી અગત્યની બાબત તમને કહ્યું ગુજરાતની અંદર હવે વિમાન બનાવવાનું આપણે ચાલુ કર્યું. ગુજરાતની અંદર એરબસ અને ટાટાનો જેવી છે અને વડોદરા પાસે એ લોકો ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, એરક્રાફ્ટ છે C295, આનું હવે ઉત્પાદન કરવાના છે. તો આપણને ક્યારેય ખબર હતી કે ગુજરાતની અંદર આવું મોટું બાંધકામ, ગુજરાતની અંદર મોટર વાહનોનું બાંધકામ મેન્યુફેક્ચરિંગનું ખૂબ મોટું હબ થઈ ગયું છે. પણ વિમાન પણ એટલે આપણા માટે આપણે ખૂબ સારી અને એ ડિફેન્સ ફોર્સિસના ઉપયોગમાં રહેવાનું જે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું સેક્ટર છે એની અંદર આપણે ગુજરાતમાં આપણે આમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ. અને દેશના માટે પણ ખૂબ સારું છે કારણ કે અત્યાર સુધી જાહેર ક્ષેત્રની એક જ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ એ જ વિમાન બનાવતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ, હા, એ બેંગ્લોરમાં છે. હવે ગુજરાતની અંદર આપણે આનું ઉત્પાદન કરી રહ્યા છીએ. આપણે ઘણી બધી બાબતો છે, હું આપણે વિગતો પણ પૂરી પાડીશ. છેલ્લા 2 વર્ષની અંદર જે અચીવમેન્ટ છે રાજ્ય સરકારની એ આપ તેનાથી અવગત થાવ, આપણા શ્રોતાગણ છે એને પણ એનાથી અવગત કરાવો એવી મારી ચોક્કસ વિનંતી છે. અને ફરી એક વખત અહીંયા આવવા માટે સમય કાઢવા માટે ખૂબ